સુરતમાં તાંત્રિક વિધિના નામ પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। અઠવા વિસ્તારમાં એક તાંત્રિક દ્વારા પુત્રી પર જે રીતે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે, આપને જણાવી દઈએ કે સુરતની આ ઘટના છે। સુરતમાં તાંત્રિક વિધિના નામ પર દુષ્કર્મ થયું હોવાનું સામે આવી રહ્યું છે। તાંત્રિક દ્વારા પુત્રી અને માતા સાથે દુષ્કર્મ કરાયું છે। મળતી માહિતી પ્રમાણે તાંત્રિક દ્વારા એક મહિલાના બીમાર પતિને સજા કરવાની લાલચ આપી તે મહિલા અને તેની પુત્રી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે। અઠવા વિસ્તાર પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે। જો કે આરોપી તાંત્રિક હજુ પણ ફરાર છે। તો સુરતની આ ઘટના છે। સુરતના અઠવા વિસ્તારમાં તાંત્રિક દ્વારા માતા અને પુત્રી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે મહિલાના પતિને સાજા કરી દેવાની લાલચ આપીને આ મહિલા અને તેની પુત્રી પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે પોલીસને જ્યારે આ ઘટનાની જાણ કરાઈ ત્યારે પોલીસ પણ આ તપાસમાં જોતરાઈ ગઈ છે અને ખાસ કરીને આપને જણાવી દઈએ કે આરોપી તાંત્રિક છે તે ફરાર થઈ ગયો છે। તાંત્રિક વિધિના નામે માતા અને પુત્રી પર આ તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હતું। ઉલ્લેખનીય છે કે અંધશ્રદ્ધામાં આવીને માતા અને પુત્રીએ પણ આ તાંત્રિક પર ભરોસો મૂક્યો હતો, પરંતુ માતા અને પુત્રી પર તેના પતિને સાજો કરી દેવાની લાલચ આપીને આ તાંત્રિકે દુષ્કર્મનો ભોગ આ બંને લોકોને બનાવ્યા છે અને પોલીસ પણ આ અંગે હવે તપાસ કરી રહી છે। શું હકીકત છે તે અંગે પણ તપાસ કરી રહી છે અને આ આરોપી તાંત્રિક છે તે ફરાર થઈ ગયો છે। તો બીમાર પતિને સાજા કરવાની લાલચ આપીને આ તાંત્રિકે માતા અને તેની પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યું હતું। મહત્વનું છે કે અઠવા વિસ્તારની આ ઘટના છે। અઠવા વિસ્તારમાં એક તાંત્રિક દ્વારા માતા અને પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે, ત્યારે અઠવા પોલીસ પણ હવે તપાસમાં જોતરાઈ ગઈ છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે। તો આજ મામલે આઝમ સાલે જોડાઈ ગયા છે। આઝમ, શું કહેશો? જે રીતે સુરતમાં એક તાંત્રિક દ્વારા માતા અને પુત્રીને લાલચ આપીને તેમના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, હવે પોલીસની પ્રાથમિક તપાસમાં શું તથ્યો ખુલ્યા છે? ખરેખર જોવા જાય તો એક ચિંતાની ઘટના બનીને સામે આવી રહી છે। સુરતના નાગપુરા વિસ્તારમાં આવેલી લતીફાના અપાર્ટમેન્ટમાં ખ્વાજા કિતાબ એન્ડ પરફ્યુમ સ્ટોર્સનો જે મૂળ પ્રોપર્ટીના માલિક છે, જે દુકાનનો અકમલ રજા કાદરી, એને સામે ફરિયાદ નોંધાઈ છે। 14 વર્ષીય કિશોરી અને ઉપરાંત તેની માતા સામે આ દુષ્કર્મ આચર્યો હોવાનું ચોંકાવનારી વાતો સામે આવી છે। પોતાના પતિ બીમાર હોવાથી પીડિત મહિલા આ દુકાને ગઈ હતી, ત્યારે એને પતિને સારો કરી આપવાની લાલચ આપી હતી અને ત્યારબાદ એના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, એ પીડિતાની જે 14 વર્ષની દીકરી હતી તેના ઉપર પણ દુષ્કર્મ આચરવાની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ગઈ છે। સૂત્રોનું માનીને ચાલીએ તો હાલ આ બાબતે જોવા જાય તો પીડિતાને જે આરોપી છે તે સામે અટકાયત કરવામાં આવી છે। ઉપરાંત બીજો પણ એક બનાવ સામે આવે તો નવાઈ નહીં, કારણ કે આ જે વ્યક્તિ હતો એ વારંવાર આવી હરકતો કરતો હતો। ઉપરાંત ત્યારે લઘુમતી સમાજમાંથી આવતા લોકો આ બાબતે સામે નહીં આવી રહ્યા હતા, પરંતુ આ એક પીડિતા જે સામે આવી છે તે ચોંકાવનારી વાત છે અને જેમાં 14 વર્ષની કિશોરીને પણ દુષ્કર્મ આચર્યો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે। જી આઝમ, આભાર માહિતી બદલ।